સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે સાધુનું વેશ ધારણ કરી ઠગાઈ કરતી મદારી ગેંગના 2 રીઢા સાગરીતોને ઝડપી પાડ્યા છે। આ આરોપીઓ અલગ અલગ શહેરો અને રાજ્યોમાં ફરી ધાર્મિક સ્થળો અને બજાર વિસ્તારમાં લોકોને ટાર્ગેટ કરતા હતા। જ્યોતિષના નામે વાતોમાં ભોળવી, દાન કરવું છે જેવા બહાના બનાવી પહેરેલ સોનાના દાગીના ઉતરાવડાવી ફરાર થઈ જતા હતા। ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે કોસમાળા ખડસાદ કેનાલ રોડ પાસેથી 2 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી અંદાજે 8,71,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પકડાયેલા આરોપીઓએ સુરત સહિત ગુજરાત અને મહારાષ્ટ્રમાં કુલ 21 જેટલા ગુનાઓ કબૂલ્યા છે। પોલીસે આવી ઠગાઈનો ભોગ બનેલા નાગરિકોને આગળ આવી ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।